નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતની મહિલા સ્પેશિયલ સિરીઝ ઉડાનમાં આપ સૌનું સ્વાગત છે. આજના એપિસોડ વિશે વાત કરીએ તો આપણી સાથે જોડાયા છે તેમના વિશે વાત કરું. શક્તિ જેની ભક્તિ છે, રાષ્ટ્ર જેનો પ્રાણ છે, ધર્મ રક્ષા કાજે સદા તેમનું સમર્પણ મહાન છે. તેવું વ્યક્તિત્વ એટલે હિનાબેન અગ્રવત કે જેઓ વિશ્વ હિન્દુ પરિષદ અને સંઘ સાથે જોડાયેલા છે. સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાઈને જેઓ રાષ્ટ્ર કાર્ય કરી રહ્યા છે, સાથે સાથે જાયન્ટ્સ ગ્રુપ તેમજ કેન્સર કેર કાઉન્સિલ જેવા ગ્રુપ સાથે જોડાઈને તેઓ સમાજ સેવા કરી રહ્યા છે. તો સાથે અનેક જ્ઞાતિના મંડળો, સત્સંગ મંડળો, ગરબી મંડળો સાથે જોડાઈને તેઓ ખૂબ જ એક્ટિવ છે. સાથે જોઈએ તો સ્પોર્ટ્સમાં પણ તેઓ એટલા એક્ટિવ છે કે તેમને સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પણ મેળવી ચૂક્યા છે. તો આવા હિનાબેન અગ્રવત આજે આપણી સાથે જોડાયા છે, ત્યારે તેમની સાથે ખાસ વાતચીત કરીએ. ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે. ધન્યવાદ. હિનાબેન અગ્રવત, પહેલાં તો ખૂબ ખૂબ આપનો આભાર કે આપે મને આ સ્થાન ઉપર અહીંયા મને બોલાવી અને મને યોગ્ય પાત્ર સમજ્યું, તેના માટે ખબર ગુજરાતનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. હવે આજના અવસર પર આપણે મળવાનું થયું તો તમારા વિશે થોડીક વાતચીત કરીએ. તો સૌપ્રથમ તો આપનું મૂળ વતન કયું છે અને આપના પરિવાર વિશે થોડીક અમને માહિતી આપો, અને છેલ્લા કેટલા સમયથી આપ જામનગરમાં છો? મારું મૂળ વતન છે દ્વારકા જિલ્લો અને હું ઓખા ગામની છું. અને મારું સંયુક્ત ફેમિલી હતું. હું 15 મેમ્બર વચ્ચે રહેતી હતી સંયુક્ત ફેમિલીમાં, ને એમના સાથે મેં ઘણો સમય પસાર કર્યો છે. અને અત્યારે હાલમાં મારે 2 દીકરા છે અને મારા હસબન્ડને હું, આટલા અમે ફેમિલીમાં છીએ. બીજું કે મારા હસબન્ડ છે એ CRPFમાં હતા અને મેં એમની સાથે પૂરો આખો ભારત દેશ ફરેલો છે. CRPF એવી પોસ્ટ છે જે બોર્ડર ઉપર ત્યારે ન્યાય એની ડ્યુટી હોય છે, તો મેં આખો ભારત દેશ એમની સાથે ફરેલો છે. પછી જ્યારે મને પરિવારની જરૂર પડી અહીંયા મારી, ત્યારે હું અહીંયા સંયુક્ત ફેમિલીમાં રહી ચૂકેલી છું અને 15 મેમ્બર સાથે હું અહીંયા રહેતી. હું અહીંયા 15 વર્ષથી છું. જે રીતે મેં વાત કરી, તમે વિશ્વ હિન્દુ પરિષદ અને RSS જેવા સંઘ સાથે જોડાયેલા છો, તો સંઘમાં જોડાવાનો તમારો હેતુ એક ઈ શરૂઆત અને શું હતું કે જ્યાંથી તમે આ સંઘ કે કોઈ પણ સંસ્થા કે સંગઠન સાથે જોડાવાનો વિચાર કર્યો? મેં વિચાર એટલે કર્યો કે જ્યારે મારા હસબન્ડ છે એની એક એ જ આખું કે ને કે જીવન એનું એમાં પસાર થયું છે કે દેશની સેવામાં એ બોર્ડર ઉપર ડ્યુટી કરતા, તો એનું જીવન દેશની સેવા માટે પસાર થયું છે. પછી જ્યારે મારા ફેમિલીને મારી જરૂર પડી ત્યારે મેં મારા ફેમિલીમાં સેવામાં મેં મારો સમય આપ્યો છે. ત્યારબાદ મને એમ થયું કે જ્યારે કે ને કે જે જીવનમાં આવ્યા છે તો કાંઈક ને કાંઈક આપણો ઉદ્દેશ્ય હોવો જોઈએ. તો જ્યારે મારા હસબન્ડે દેશ માટે સેવા કરી છે, તો પછી મને એવું થયું કે જ્યારે એમની જિંદગી તો આખી દેશની પાછળ સેવા કરવામાં ગઈ છે, તો થોડુંક હું પણ એમાં મારું યોગદાન આપું અને સંગઠનને અમુક સેવાકીય સંસ્થા છે એમની સાથે મેં જોડાવાનો વિચાર કર્યો. અંદાજે લગભગ કેટલા બહેનો અથવા તો લોકો સાથે તમે જોડાયેલા હશો? આમ જોવા જાય તો મારું જે જવાબદારી છે સંગઠનમાં, જેમ કે વિશ્વ હિન્દુ પરિષદમાં સૌરાષ્ટ્ર પ્રાંત સહસંયોજિકાની જવાબદારી છે, તો સૌરાષ્ટ્ર પ્રાંત એટલે 26 જિલ્લા આવી જાય, આખું સૌરાષ્ટ્ર આવી જાય. તો એમાં તો કેટલા બધા હજારો બહેનો છે કે જેની સાથે મારે પરિચયમાં હોય અને એમની સાથે મુલાકાત થતી હોય. એમાં પ્રવાસમાં હું જાતી હોઉં એટલે અસંખ્ય બહેનો સાથે મારે મુલાકાત થતી હોય ને પરિચયમાં હોય બધા. જે રીતે તમે વાત કરી કે સૌરાષ્ટ્ર પ્રાંતમાં તમારી જવાબદારી છે, અને સાથે સાથે આપણે એ પણ જોયું કે તમે ઘણા બધા સંગઠન કે ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલા છો, તો ક્યાંક ને ક્યાંક જેમ તમે જાજી સંસ્થાઓ સાથે જોડાયેલા છો તો ક્યાંક ને ક્યાંક તકલીફોનો સામનો પણ કરવો પડતો હશે, ઘર પરિવાર અને આ સંગઠન, તો કેવી રીતે બધું મેનેજ કરો છો? એટલે તકલીફ તો કે ને કે સ્ત્રી ને હંમેશા તકલીફનો સામનો આજીવન માટે કરવાનો જ હોય છે, પણ આપણી ઉપર આધારિત હોય છે એમનો ઉદ્દેશ્ય, કે આપણી ઉપર આધારિત હોય છે કે એમનો સામનો આપણે કેવી રીતે કરવો. કે પરિવારમાંથી બારે નીકળવું તો કેવી રીતે નીકળવું, તો કે જલ્દી કામ કરીને બીજા સાથે કામ નહીં કરાવવાનું, આપણે પોતે જ જાતે જ કામ કરવાનું. પહેલું તો આપણું ધ્યેય એ હોવું જોઈએ કે આપણા ઘર પરિવારમાં આપણે જાતે જ કામ કરીને આપણે સમાજ સેવા કે રાષ્ટ્ર સેવા માટે આપણે નીકળવાનું હોય.
તો જલ્દી એમ કે ઘર પરિવારનું કામ કરી મેનેજ કરી અને સમયનું થોડું મેનેજ કરવું પડે છે. એ બધું કરીને પછી આપણે રાષ્ટ્ર માટે અને સમાજ માટે સમય આપણે ફાળવીએ છીએ. જે રીતે તમે કીધું બહારગામ જવાનું પણ ઘણું થતું હોય તમારે, તો એ સમયે જ્યારે બાળકો ભણતા હોય તો ક્યારેક એવું પણ બનતું હોય કે પરીક્ષાનો સમય હોય ને આપણે બહારગામ જવાનું થતું હોય, તો કેવી રીતે થાય છે બધું? એ તો કે ને કે આપણે સેવાના માર્ગે નીકળીએ ને તો ઘણું બધું આપણે જાતું પણ કરવું પડે છે જીવનમાં. એટલે કે જ્યારે આપણે એક ધ્યેય આપણે લીધો જ છે કે ભાઈ મારે સેવા કરવી જ છે, રાષ્ટ્ર માટે કરવી છે, સમાજ માટે કરવી છે, તો આપણે થોડુંક ઘરનું થોડુંક મેનેજમેન્ટ કરવું પડે છે, થોડુંક જાતું કરવું પડે છે. તો થોડુંક છોકરાઓ મારા પાછળ, બાળકો પાછળ આપણે ધ્યાન દઈ નથી શકતા. અને મારો ધ્યેય એવો છે કે જ્યારે આપણે સેવાનો માર્ગ લીધો છે, ધર્મનો માર્ગ લીધો હોય, તો પેલું આપણું એની ઉપર આપણું ફોકસ હોવું જોઈએ કે પેલું કામ એ આપણે થવું જોઈએ. અને છોકરાઓ મારા એની રીતે થોડું મેનેજ કરી લે છે. એટલે મૂળ પરિવાર જે કહેવાય કે હસબન્ડનો અને બાળકોનો પૂરતો સપોર્ટ છે. મારા હસબન્ડનો તો ઈ પોતે ઈ જ લાઈન ઉપર હતા એટલે એમનો ને બાળકોનો મને પૂરેપૂરો સાથ સહકાર છે. આજનો જે યુગ છે, આધુનિક યુગ, એટલે આમ કહી શકાય કે મોબાઈલનો અને સોશિયલ મીડિયાનો યુગ છે. તો તમે તમારા જે વ્યસ્ત શેડ્યુલમાંથી કેટલો સમય સોશિયલ મીડિયાને ફાળવો છો? એટલે ઘર પરિવાર ને સેવા કરવા જાય તો એમ કે મને કોલ આવતા હોય એ હું રિસીવ કરી લઉં છું, એમાં હું જવાબ આપી દઉં છું. પણ જેમ કે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, એમના માટે મને સમય નથી રહેતો, એટલે એ હું બહુ સોશિયલ મીડિયા નથી વાપરતી. તો આપણે એ પણ જોયું છે કે આજના યુવાનો છે કે આજની બહેનો છે ક્યાંક ને ક્યાંક અતિશય વ્યસ્ત થઈ જાય છે સોશિયલ મીડિયામાં, તો એવા લોકોને કે એવી બહેનોને તમે શું સલાહ આપશો? એવી બહેનોને તો હું ખૂબ સારી સલાહ આપીશ કે જેમ બને એમ તમે સેવાનો કે અન્ય કોઈ એમાં તમે કાર્યમાં વ્યસ્ત રહો. જેમ કે મંદિર જાઓ, તમે સત્સંગ કરો કે કોઈ પણ સેવામાં તમે જોડાઓ, એમાં તમારો સમય પસાર કરો. પણ નહીં કે તમે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક કે મીડિયામાં કે તમે ખોટો સમય પસાર ના કરો. તમારે જે જરૂર હોય તે તમે એમાંથી ઉપયોગ કરો, જરૂર વગરનો તમે મોબાઈલનો ઉપયોગ ના કરો. એમ યંગ જનરેશન હોય કે કોઈ બહેનો હોય, પણ મારું કેવું એવું છે. એક સ્ત્રી તરીકે ઘણા બધા શારીરિક અને માનસિક એવા ચેલેન્જીસ પણ હોય છે, ત્યારે એ સમયમાં તમે કઈ રીતે ડીલ કરો છો? સ્ત્રી તરીકે જોવા જાય ને તો બધું માનસિક ને શારીરિક બધું અઘરું જ હોય છે, પણ એને અઘરાને સહેલું કેવી રીતે બનાવવું ને એ આપણી ઉપર જ આધારિત હોય છે. જેમ કે ઘર પરિવારનું કરી લીધું, પછી જ્યારે સમાજમાં સેવા કરવા જાય છે ને તો એનો એક સારો આપણે મનથી એક સારો ઓલું હેતુ હોવું જોઈએ કે ના મારે આ કરવું જ છે. તો ઘણીવાર મેં એવો પણ અનુભવ કર્યો છે કે હું જ્યારે કેન્સર રિસર્ચમાં હતી તો હું કેરેલા કોન્ફરન્સ કરવા પણ હું ગઈ છું. તો ત્યાં મેં ઘણા બધા એવા પેશન્ટ જોયા કે જેને એની જિંદગી જીરો જ છે, છતાંય એને ખબર જ છે કે મારો અંત છે જ, એમ જાણે જ છે, છતાં પણ એ લોકો કેટલા ખુશ રહેતા હોય છે. તો આપણે તો એક મોકો મળ્યો છે એ લોકોની સેવા કરવાનો, તો આપણે પણ એવી રીતે સમયને મેનેજમેન્ટ કરી અને હું એમની પાછળ સમય આપું છું. અને બીજું કે ઘણીવાર એવું પણ બને છે કે આપણે સેવા કરવા જઈએ છીએ ને તો આખો દિવસ એમાં વયો જતો હોય છે, તો આપણે કે ને કે ભોજન કે નાસ્તાનો પણ સમય નથી રહેતો. પણ જ્યારે આપણે સામેની પરિસ્થિતિ જોઈએ છે ને એટલે આપણામાં ઓટોમેટિક એની મેળે એનર્જી આવતી જાય છે કે આપણે એવું ફીલ થતું જ નથી કે મેં આજે આખો દિવસ ભોજન નથી કર્યું કે મેં આજે નાસ્તો નથી કર્યું. ભગવાનને એટલી એનર્જી આપણે આપી દે છે, કારણ કે સેવા પરમો ધર્મ, સેવાનો માર્ગ એવો છે ને કે એમાં પરમાત્માની પણ હાજરી હોય છે એમ. એટલે આપણે એવી ફીલ નથી થતું કે નથી એમાં થાક લાગતો, અને એના સમયે બધું થતું જાય છે. ઘણા બધા બહેનો એવા હોય છે કે જેમને કંઈક કરવાની ઈચ્છા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ લોકો અટકી જતા હોય છે અને ઘરમાં બેસી રહેતા હોય છે. કંઈક કોઈક ડર લાગતો હોય કે કંઈક જોડાવાની, આગળ આવવાની હિંમત નથી થતી હોતી, કે કંઈક નવું કરવાની હિંમત નથી થતી હોતી, તો એવા લોકોને તમે શું કહેશો? એટલે મારું એ બહેનોને કહેવું એવું જ છે કે તમે મોબાઈલ તો ઉપયોગ કરો જ છો, પણ મોબાઈલ સાઈડમાં મૂકી ને તમે એવું તમે સંગઠન ગોતો
જેમ કે આજ હું પણ એવી જ રીતે હતી, સંયુક્ત ફેમિલીમાં જ હતી, હું પણ ગૃહિણી જ છું. એટલે તો એવું મેં સંગઠન ગોઈતું, એવું મેં સમાજ ગોઈતું કે જ્યાં સેવાનો ઉદ્દેશ્ય હોય છે. તો મેં મારી જાતે જ બધું ગોતેલું છે એમ. મોબાઈલનો ઉપયોગ ઓછો કર્યો છે અને મેં મારી જાતે જ ગોઈતું. જ્યારે ઘર પરિવારમાંથી આપણે ફ્રી થઈ જાય છે તો મેં મારી જાતે જ ગોઈતું છે, સંગઠન ગોઈતું છે. પછી આ કેન્સરમાં હું આટલા વર્ષોથી મેમ્બર છું તો એ એક સેવાકીય પાયો છે, તો એ ગોઈતું છે. તો એવી રીતે મારે દરેક બહેનોને એવું કહેવું છે કે તમે પણ તમારી જાતે એવા કોઈ સંગઠન ગોતો. આજ ધારો કે મેં વિશ્વ હિન્દુ પરિષદમાં હું જોડાયેલી છું, RSSમાં જોડાયેલા છે, અમુક સત્સંગ મંડળમાં જોડાયેલા છે, તો જાયન્ટ્સમાં છું હું જોડાયેલી. તો એ એક ગૃહિણીનો, એક સારી મહિલાનો એ એક પાયો છે કે તમે તમારી જાતે તમે કોઈ પણ સેવાના સંગઠનમાં તમે જોડાઓ એમ. અને અમારા લોકોનો પણ તમે સંપર્ક કરી શકો છો જોડાવા માટે એમ. આગળના આવનારા સમયમાં પણ હજુ એવું કયું કાર્ય છે કે જે તમે કરવા ઈચ્છો છો અને શું પ્લાન છે ફ્યુચરના, અને શું કહેશો લોકોને? લોકોને તો હું એમ જ કહીશ કે મેં હંમેશા સેવાનો માર્ગ અપનાવ્યો છે, કે ને કે ધર્મનો માર્ગ અપનાવ્યો છે. એક ગૃહિણી છું પણ હંમેશા મારો ધ્યેય એ રહ્યો છે કે રાષ્ટ્ર ભાવના, સેવા ભાવના હોવી જોઈએ. સેવા એ પરમ ધર્મ. એટલે હંમેશા મારો માર્ગ તો એ જ રહેશે કે હું પોતે પણ આમાં આગળ વધું, સેવામાં, ધર્મમાં અને રાષ્ટ્ર માટે. રાષ્ટ્ર માટે હંમેશા મારો પહેલો ધ્યેય એ છે કે હું હંમેશા રાષ્ટ્ર માટે મારું જીવનનું બલિદાન છે. પ્લસ કે હું દરેક ગૃહિણીને કહીશ, દરેક મહિલાને હું કહીશ કે આપ પણ માતા પિતા છો તો તમારા બાળકોને ગમે એટલી તમે ડિગ્રી કરાવો, તમે ભણાવો, એમને તમે સારી જોબ ઉપર લગાવો, પણ તમે હંમેશા એ તો એને માહિતી આપતા જ રહ્યો કે પેલું આપણો ધ્યેય હંમેશા રાષ્ટ્ર હોવો જોઈએ, રાષ્ટ્ર પ્રત્યે આપણી ભાવના હોવી જોઈએ. અને જે આપણા ભારત દેશની જે સેવા અને સંસ્કૃતિ છે એ હંમેશા ભૂલાવવું ન જોઈએ. એટલે દરેક માતા પિતાને મારો એવો આગ્રહ છે કે તમે હંમેશા તમારા દીકરા દીકરીઓને સેવાકીય રાષ્ટ્ર માટે તમે જોડો. અને હંમેશા જ્યાં કે ને કે રાષ્ટ્ર માટે જે શાખા લાગે છે જે, તો એ શાખામાં તમે તમારા દીકરા દીકરીઓને મોકલી શકો છો. અને દીકરીઓ માટે શક્તિ સાધના કેન્દ્ર પણ ચાલુ છે, તો તમે એમાં પણ તમારા દીકરીઓને તમે મોકલી શકો છો. એટલે એ તો આપણા લોહીમાં હોવું જ જોઈએ. આપણો ભારત દેશના આપણે નાગરિક છીએ, આપણે ભારત દેશવાસી છીએ, તો આપણા દેશમાં, આપણા શરીરમાં, લોહીમાં આપણે રાષ્ટ્ર પ્રત્યે આપણો પહેલો ધ્યેય હોવો જોઈએ. અને હંમેશા મારો પણ રહેશે. અને હું પણ તમને બધાને એટલો જ આગ્રહ કરું છું કે તમે તમારા દીકરા દીકરીઓને હંમેશા પહેલો ધ્યેય રાષ્ટ્ર માટે રાખજો. તો આ હતા હિનાબેન અગ્રાવત. એમના વિશે હું એટલું કહીશ કે સંઘર્ષની કેડી પર જે મક્કમ ડગલા માંડે છે એ જ નારી ઇતિહાસ રચે છે. તો તેમનું જે વ્યક્તિત્વ છે, તેમની સેવા ભાવના છે, તેમની રાષ્ટ્ર ભાવના છે અને તેમનું જે સમર્પણ ભાવ છે, તેમાંથી ઘણું બધું આપણને શીખવા મળે છે. જે રીતે તે આટલા બધા સંગઠનો સાથે જોડાઈને સાથે સાથે પરિવારને પણ એટલો સમય આપી અને પરિવારને અને બાળકોને પણ રાષ્ટ્ર માટે ભાવના જાગે એવા એમના સંસ્કારો પણ આપે છે. તો એમના વ્યક્તિત્વમાંથી ઘણું બધું શીખવા જેવું છે. આ તકે ખબર ગુજરાત છે એ આપણી તમારી હિંમત તેમજ તમારી રાષ્ટ્ર ભાવનાને આવકારે છે. ખબર ગુજરાત સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. આપનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે મને અહીંયા બોલાવી અને મને આવો સારો મોકો આપ્યો.